અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના પ્રવાસે છે। પીએમ મોદી 2 દિવસમાં 3 રાજ્યોની મુલાકાત લેશે। સિક્કિમ સહિત પશ્ચિમ બંગાળ અને બિહારની પણ તેઓ મુલાકાત લેવાના છે। 3 રાજ્યોમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવાના છે। નવનિર્મિત પ્રકલ્પોનું પીએમના હસ્તે ઉદ્ઘાટન પણ થશે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 3 રાજ્યોમાં અલગ અલગ જગ્યાઓ પર પહોંચવાના છે। સિક્કિમ સહિત પશ્ચિમ બંગાળની પણ મુલાકાત લેશે। નવનિર્મિત પ્રકલ્પોનું પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। મહત્વનું છે કે પીએમ મોદી 3 રાજ્યોના હવે પ્રવાસે જોવા મળશે, તો તેની સાથે જ રાજ્યોને અલગ અલગ વિકાસ કામોની ભેટ આપવાના છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે બિહારની પણ પહેલા તેઓ મુલાકાત લેશે। પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ખાતે પણ પહોંચવાના છે। 3 રાજ્યોની મુલાકાત 2 દિવસ દરમિયાન જોવા મળશે, જેમાં અલગ અલગ જગ્યાઓ પર પહોંચીને વિકાસ કાર્યોની ભેટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે।